કે એકદમ સારામાં સારો ઉગાવો લઈ લીધો અને બધી માંડવી લીલી સમ દેખાવા મળી અને બરાબર કમ્પ્લીટ મને ખાતર. નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રદીપ. રાસાયણિક ખાતર જેમાં ઉમેરેલું છે, એકમાં આપણું મેજિક પ્લસ ઓર્ગેનિક ખાતર ઉમેરેલું છે, તો બેમાં એને શું ડિફરન્સ જોવા મળ્યો છે? તો સૌ પ્રથમ આપ આપનું નામ જણાવશો પહેલા? હા, મારું નામ છે વિનુભાઈ માધુજીભાઈ નસીદ, ગામ જીકિયાલી. મેં જે આ મેજિક પ્લસ ખાતર વાપર્યું અહીંયામાં વાપર્યું હતું. માંડવીની અંદર મારું એમ કહેવાનું કે એકદમ સારામાં સારો ઉગાવો લઈ લીધો અને બધી માંડવી લીલી સમ દેખાવા મળી અને બરાબર કમ્પ્લીટ મને ખાતર લાગ્યું. અને આપણે બાકી ઓર્ગેનિક ખાતર નાખેલું છે અને એમાં અને રાસાયણિક ખાતરમાં આપણને શું ડિફરન્સ દેખાય? મારું રાસાયણિક ખાતર મેં નાખ્યું છે અંદર માંડવીનો ઉગાવો ઓછો લીધો અને માંડવીનો જે વિકાસ થવો જોઈએ એ નથી થયો અને માંડવીનો કલર પણ કાળા જેવો આવ્યો છે. કેવું છે? તો આપણે આમાંથી ફાલમાં ને સારી રીતે પાકમાં અત્યારે માંડવી આ બધી ઓર્ગેનિક ખાતર નાખ્યા પછી આપણને સારામાં સારી રીતે પાકમાં દેખાય છે. હા, આ જે ખાતર વાપર્યું છે એનીથી મને પૂરેપૂરો સંતોષ છે અને હું ખેડૂત મિત્રોને બધાને કહેવા માંગુ છું કે જે આપણે ઓર્ગેનિક ખાતર વાપરીએ અને આ ખાતર વાપરીએ એમાં બહુ ફેર પડે છે. આપણે જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ એની કરતાં આપણે આ મેજિક પ્લસ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ખેડૂત મિત્રને આપણે જણાવી શકીએ ને કે આ ખાતર વાપરવા જેવું છે? આપણે આ વાપરવા જેવું છે અને આ વાપરો તો સારામાં સારું પરિણામ મળશે.